કેન્દ્રમાં તાપણા અંગે ખુલાસા થયા છે અને મીડિયા અહેવાલો બાદ આરોગ્ય કર્મીનો બચાવ કરવામાં આવ્યો છે। શાપર આરોગ્ય કેન્દ્રના અધિકારીનો હાસ્યાસ્પદ જવાબ સામે આવ્યો છે। સમગ્ર ઘટનાને ઢાંકવાનો પ્રયાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે। લેખિત જવાબમાં હાસ્યાસ્પદ બાબતો બહાર આવી છે। તાપણું નહીં પરંતુ અકસ્માતથી આગ ખપાવી છે। લેબમાં સળગાવેલું રૂ બોક્સ પર પડ્યું હતું તેવું કહેવામાં આવ્યું છે। તો ગ્લાસથી આગ ઓલવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, તેમ છતાં કોઈએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે તેવું કહ્યું છે। ફાયર સેફટીના સાધનો અંગે પણ ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। તો આરોગ્ય કેન્દ્રના અધિકારીના જવાબ સામે અનેક સવાલ હવે ઉઠ્યા છે। વિડીયોમાં જોવાતી આગ અને જવાબમાં ભારે ફરક જોવા મળી રહ્યો છે। વિડીયોમાં કર્મીઓ તાપણું કરતા નજરે પડતા દેખાય છે। શું આરોગ્ય વિભાગ કેન્દ્રના સીસીટીવી ચેક કરવામાં આવશે કે કેમ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। આરોગ્ય કેન્દ્રના સીસીટીવીથી હવે તમામ રાઝ ખુલશે। અગ્નિકાંડને આમંત્રણ આપતા હોય તે પ્રકારે તાપણું કરવામાં આવ્યું હોય તે પરિસ્થિતિ સામે આવી છે। તો રાજકોટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે હવે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે, ત્યારે જ આખી ઘટનાનો ફોડ પડશે। આરોગ્ય કેન્દ્રના અધિકારીના જે જવાબ સામે આવ્યા છે તેમાં ઘણો મોટો ફરક જોવા મળી રહ્યો છે, કારણ કે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે કર્મચારીઓ છે તેમના દ્વારા તાપણું કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ જે અધિકારીઓ છે તેમના દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે। વિડીયોમાં જોવાતી આગ અને જવાબમાં ભારે ફરક જોવા મળી રહ્યો છે। તમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે પ્રમાણે રાજકોટની આ આરોગ્ય વિભાગની એક તો ગંભીર બેદરકારી સામે આવી છે, એક તરફ સ્વબચાવ કરવામાં આવી રહ્યો છે કે તાપણું નથી કરવામાં આવ્યું અને બીજી તરફ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તાપણું જ થઈ રહ્યું છે, ત્યારે ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। અત્યારે હાલ શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસથી કોમલ, જે છે શાપર આરોગ્ય કેન્દ્રના અધિક્ષક દ્વારા જે જિલ્લા અધિકારી છે તેમના દ્વારા જે લેખિત જવાબ આપવામાં આવ્યો છે તે પત્ર છે તે ન્યૂઝ 18ની સમક્ષ આવ્યો છે અને આ પત્રમાં જે છે એ સ્પષ્ટ રીતે એવું લખવામાં આવ્યું છે કે ત્યાં કોઈ તાપણું કરવામાં નહોતું આવતું, પરંતુ ત્યાં આગ લાગી હતી અને એ આગ ઓલવવાના પ્રયત્નો કરવામાં આવતા હતા। આવો એક હાસ્યાસ્પદ જવાબ છે તે શાપર જિલ્લા જે અધિક્ષક છે તેમના દ્વારા આરોગ્ય અધિકારીને આપવામાં આવ્યું છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો આગ લાગી હોય તો આગ લાગતી હતી એ સમયે જે વિડીયોમાં દેખાય છે તે 3 કર્મીઓ છે તે શાંતિથી ઊભા છે। બીજી તરફ આ જે છે પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે આગ ઓલવવા માટે પાણીનો છંટકાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જે જગ્યાએ આગ લાગી છે, જે જગ્યાએ લોકો ઊભા છે એમની એક્ઝેક્ટ ડાબી સાઈડ જે ફ્રીજ છે, જે વોટર કુલર છે તે પણ છે અને ત્યાં કોઈ જ જગ્યાએ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, તો પછી આ પાણીનો ગ્લાસ પાણી આવશે ક્યાંથી, ઠારશે કેવી રીતના? એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે ન માત્ર મીડિયાને પરંતુ આ જે કર્મી છે જેમને દ્વારા જવાબ આપવામાં આવ્યો છે તે સિવિલ અધિક્ષક દ્વારા તેમના ઉપરી અધિકારીને પણ ક્યાંક ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે। આ કોઈ જગ્યાએ આગ લાગી હતી તો તે એમના તમામ પુરાવા છે તે તેમને તાત્કાલિક હટાવી લીધા હતા। જ્યારે આજે સવારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી ત્યારે આગ લાગી હોય તેવા કોઈ જ પુરાવા એ જગ્યા પર જોવા નહોતા મળ્યા। ત્યાં સુધી કે જે રિફિલ હોય છે આગ બુઝાવવાની એમના પર પણ ધૂળ જામેલી જોવા મળી હતી। એટલે કે આ જે પત્રમાં જે જણાવવામાં આવ્યું છે આ જવાબ છે તે હાસ્યાસ્પદ હોય તેવું અત્યારે સ્પષ્ટ રીતે જણાવવામાં આવી રહ્યું છે। જી હાર્દિક, જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે એમાં શાંતિથી ઉભેલા કર્મચારીઓ જોવા મળી રહ્યા છે। જો આગ લાગી હોય તો ત્યાં આગળ અફરાતફરીનો માહોલ સર્જાઈ જતો હોય છે, બીજી તરફ આગ જો અચાનક લાગી ગઈ હોય તો તેને ઓલવવાના પ્રયાસ પણ થતા હોય છે, પરંતુ અહીંયા આ વિડીયોમાં કોઈ જેવી વસ્તુ નથી જોવા મળતી। એટલે અહીંયા સવાલ એ પણ થાય કે શું સીસીટીવી ત્યાં આગળ હતા તો એને ચેક કરવામાં આવશે કે કેમ? ત્યાં જ્યારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી અને તપાસ કરવામાં આવી તો તે જગ્યાએ કોઈ જ સીસીટીવી નહોતા। આ જે આરોગ્ય કેન્દ્ર છે તે
કહી શકાય કે એક શેડમાં ચાલી રહ્યું છે, એક જે ભાડાના મકાન છે તેમાં ચાલી રહ્યા હોવાની હાર્દિક, આપને રોકવા માંગીશ. આપણી પાસે આરોગ્ય અધિકારી નિશી શાહ જોડાઈ ગયા છે. સૌપ્રથમ તો આપનું ન્યૂઝ 18માં સ્વાગત છે. હવે આ આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે અને જે કર્મચારીઓ છે તે ત્યાં આગળ તાપણું કરી રહ્યા છે. જો અહીંયા આગ લાગી હોય તો એના માટે જવાબદાર કોણ? મેડમ, આ વસ્તુ સહેજ પણ માન્ય નથી અને સહેજ પણ આ વસ્તુને ટોલરેટ ના કરી લેવાય અને આની ઉપર આપણે એક્શન લીધેલું છે અને પ્રોસેસમાં છે. નિશીબેન, એટલે કયા પ્રકારની હવે એક્શન લેવામાં આવી રહી છે અને કયા પ્રકારની અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે? શું આ કર્મચારીઓ ખરેખર ત્યાં આગળ તાપણું કરતા હતા કે પછી આગ લાગી હતી? ના, આગ નથી લાગી મેડમ. અને એ કર્મચારીઓ માટેના એ લોકોના નિવેદન લઈને આવતીકાલે આપણે આરોગ્ય અધિકારી સમક્ષ એમને બોલાવીને એમનું નિવેદન ત્યાં લાઈવ લેવામાં આવશે અને પછી સાહેબ જે પણ હશે ડિસિઝન લેશે એ પ્રમાણે એનું ફોલોઅપ લેવામાં આવશે. નિશીબેન, શું અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ખરી અને કે આ પહેલી વાર આ પ્રકારે ધ્યાનમાં આવી છે ઘટના? ના, પહેલી વાર જ ધ્યાનમાં આવી છે મેડમ. આવું અત્યાર સુધી ક્યારેય ધ્યાનમાં આવેલ નથી. અને નિશીબેન, એવું પણ કહેવામાં આવ્યું હતું કે રૂ સળગાવવામાં આવ્યું હતું અને તેના કારણે આગ લાગી હતી, એ પ્રકારની વાત પણ કરી હતી. તો શું એ વાત સાચી છે કે પછી તાપણું કરી રહ્યા હતા એ વાત સાચી છે કે પછી ખરેખર આગ લાગી હતી એ વાત સાચી છે? આગ નથી લાગી મેડમ. અને જે કર્મચારી દ્વારા આ જે કર્મચારીનો વિડીયો આપણે આમાં આવેલો છે એ કર્મચારી દ્વારા આપણે જયારે તપાસ કરવામાં આવી ત્યારે એમણે આપણને કોટન બળવાની જ વાત કરી છે, જે એની અત્યારે ડીપ ઇન્વેસ્ટિગેશન હજી પણ આપણે ચાલુ છે. એમનું નિવેદન, એમની ક્રોસ તપાસ બધું જ કરવામાં આવશે. જી નિશીબેન, એટલે આપ એવું કહી રહ્યા છો કે કોટન બળ્યું હતું અને તાપણું નહોતું કરવામાં આવ્યું, એવું છે? ના, કોટન બી બળ્યું નહોતું. એટલે એ જ શું થયું હતું, હકીકતે શું પ્રોસેસ થઈ હતી અને ખરેખર કેવી રીતે ઘટના ઘટી કે જે વિડીયોની અંદર આપણને આવી રીતે દેખાઈ રહ્યું છે એનું આખું મૂળભૂત કારણથી લઈને શું એનું અંજામ હતો એ વિશેની આખી વ્યવસ્થિત રીતની ડીપ ઇન્વેસ્ટિગેશન આવતીકાલે સાહેબ સમક્ષ કર્મચારી પોતે રજૂ કરશે. જી નિશીબેન, હવે વિડીયો અમારી પાસે પણ આવ્યો છે અને અમે વિડીયોમાં પણ જોઈ રહ્યા છે જે કર્મચારીઓ ઊભા છે શાંતિથી ઊભા છે, ઠંડી દૂર કરી રહ્યા હોય તે પ્રકારે ઊભા છે. કારણ કે જો આગ લાગી હોય અથવા તો કોઈ સળગ્યું હોય તો અફરાતફરી થઈ જતી હોય છે અથવા તો તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, પરંતુ આ વિડીયોમાં એવું કંઈ જ નથી જોવા મળતું. એટલે આમાં પછી કેવી રીતે તપાસ થશે? ડેફિનેટલી એ વિડીયો મેં પણ જોયો મેડમ અને એમાં મને પણ એવું લાગે છે કે અફરાતફરી થઈ હોય તો હું પણ મારા પેશન્ટ જ જોઈ રહી હતી ઓપીડી ટાઈમ દરમિયાન અને હું પણ હોસ્પિટલમાં બીજા પાર્ટમાં હાજર જ હતી. એટલે અફરાતફરી થતો આપણને ધ્યાનમાં આવી જ જાત એ વસ્તુના અને યોગ્ય પગલા લેવાયા હોત. આપણી પાસે ફાયર એક્સટિંગ્વિશર ને બધું છે જ, બરોબર. પણ હવે આ વસ્તુ કેમ આવી રીતે થઈ છે અને ખરેખર એ વખતે શું થયું ઓન ધ સ્પોટ એ વસ્તુની નિવેદન જ્યાં સુધી કર્મચારી પોતે રૂબરૂમાં ન દે ત્યાં સુધી આપણે આમાં આગળ વિશે કઈ જાણી કે જણાવી ન શકીએ. જી નિશીબેન, આપના દ્વારા કોઈ વાતચીત કરવામાં આવી હતી? જે કર્મચારીઓ હાલ વિડીયોમાં જોવા મળી રહ્યા છે, શું આપની તેમની સાથે વાતચીત થઈ છે? આ સિવાય એ પણ સવાલ થાય છે કે ત્યાં આગળ કોઈ સીસીટીવી પણ કદાચ નહોતા તો પછી વિડીયો કોઈ પણ પ્રકારનો નહીં મળે તો પછી કર્મચારીઓના નિવેદનથી કેવી રીતે સાચું માની લેવું કે એ લોકો તાપણું નહીં કરતા હોય? ના, એ તો મેડમ એ તો જે રીતનું ક્રોસ ઇન્વેસ્ટિગેશન થાય એમાં આઈડિયા આવી જ જાય કે તમે તાપણું કરતા હતા કે નહોતા કરતા કે શું હતું. અને ડેફિનેટલી એમને તાકીદ એ જ દિવસે અને એના પછીના દિવસે એટલે કે શનિવારે એમને આપી દીધેલી છે. નોટિસ અમારી કક્ષાએથી એમને આપી દીધેલી છે. જે અંગેનો ખુલાસો એમને દેવાનો રહેશે સાહેબ આગળ. એ બધી જ પ્રોસિજર થઈ ગઈ છે અને આ બધી જ વસ્તુ મેં મારા ઉપરી અધિકારી સુધી પણ ફોલોઅપ લેવડાવી લીધેલું છે. એટલે હવે આપણે એમનું નિવેદન લેવાઈ જાય અને એમની ઉપર જે એક્શન લેવાય ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાનું. નિશીબેન, આપની વાતચીત થઈ છે આ કર્મચારીઓ સાથે? વાતચીત તો થઈ જ હોય ને મેડમ. એટલે એમના દ્વારા શું બચાવ કરવામાં આવ્યો હતો એ અંગે કોઈ સ્પષ્ટતા કરી શકો આપ? ના મેડમ. જી નિશીબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા આરોગ્ય અધિકારી કે જેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અત્યારે તપાસ ચાલુ છે અને યોગ્ય એક્શન પણ લેવામાં આવશે તે પ્રકારની બાહેધરી પણ આપવામાં આવી છે. ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આખરે અહીંયા સીસીટીવી નહોતા ત્યારે એ તાપણું કરી રહ્યા હતા કે પછી આગ લાગી હતી કે પછી જે ઠંડી ઉડાડવાનો પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો તેવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે.